વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના અસ્તિત્વ પર ઉભા થયેલા ખતરાને યાદ કરવામાં આવ્યો। માનવીને સદા વફાદાર રહી સાથ નિભાવનાર ચકલીઓના નિકંદન માટે ખુદ માનવી જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી હોવા છતાં ચકલીઓ લુપ્ત થતી જાય છે, ત્યારે ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશકો ચકલીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। મહત્વનું છે કે આધુનિક જીવનશૈલીને કારણે ચકલીઓ માટે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ઘટી ગયું છે। વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ચકલીઓના અસ્તિત્વને બચાવવા માટે તાત્કાલિક પ્રયત્નો જરૂરી છે। નાનકડા પક્ષીના કલરવને ફરી જીવંત કરવા માટે પર્યાવરણ પ્રેમી અભિયાન હાથ ધરવાની જરૂરિયાત છે। 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ કરીને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ પણ એ છે કે જેમ જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા ગયા અને તેને પરિણામે એક સમયે આપણા ઘરના આંગણે રમતી ઘર ચકલી જેને આપણે કહેતા હતા, એ ચકલી લુપ્ત થતી જાય છે અને હવે એ ચકલીઓએ વનવગડાનો માર્ગ પકડી લીધો છે। ત્યારે આ દિવસની ઉજવણી ખરેખર આ કાળા માથાના માનવીને એ જ સંદેશો આપે છે કે સિમેન્ટ કોન્ક્રીટને જે રીતે જંગલો આપણે ઊભા કરી રહ્યા છે અને જે પક્ષીઓ માટે જે આદર્શ જે સ્થાન હોવું જોઈએ, જે વાતાવરણ હોવું જોઈએ, તે આપણે નિર્માણ નથી કરી શકતા, તે તરફ આપણે આગળ વધવું